એટલે આ તો જેને અમારા સચિનભાઈની ભાષામાં જેને ખરેખર છૂટવું છે, જેને આ વસ્તુની મૂલ્ય થયું છે અને ખરેખર જેને લાગી છે અને ખરેખર એ નક્કી કર્યું છે કે પોતે પોતાને જ અહોભાવ કર્યા રાખે કે મારા જેવા રાકા માણા, વિકારી માણા, હું ક્રોધી માણા, અને આવી અમૂલક વસ્તુ મને આપી દીધી, અને અમૂલક વસ્તુ સમજી ગયો. અને જેને આ સંતોએ કેવા કેવા વખાણ કર્યા છે, રાજપાટ છોડી દીધા છે, આ પૃથ્વી દલાલીમાં જાય, રામાપીર કે આટલું આમ દાન કયો તો એ ધર્મની નિજાત ન હાલે, આટલું આમ કરો તો કે નામની તોલે ન આવે, નીચે નામની તોલે ન આવે. ઓલો રૂખડિયો કે આની ચામડી ઉખાડીને સોનેરી રંગ કરી આને મોજરી પહેરાવો તો એના ગણ નો ઓછી ગણ ન થાય. આવડું મોટું મૂલ્ય સંતોએ કહ્યું છે. બરાબર. તમારા મનથી તમે સામે મનને ગુરુ બનાવી નાખો, પછી કીધા કરો કે જો આ મોકો હે, ફળ છે. હું તો કઉ છું માછલાને બાયણે કાઢીને મારી નાખવાનું જોગવાઈ છે. માછલાને બાયણે કાઢવા મરી જાય ને જોગવાઈ છે, પણ તમને તો કાકા કોઈ મારી બાયણે કાઢીને જોગવાઈ જ નથી. પરમાત્માથી પરમાત્માને અંદર તમે કાઢી શકે એવી કોઈ જોગવાઈ જ નથી. મારા જગ્યા જ નથી એવી. કાંઈ આગા પાછું ન કહું. જેમ જેમ એક શબ્દ ગુરુદેવ કે તાક આનંદ પિતા થકે મુનિ પંડિત એક શબ્દ એ નક્કી કરવા કરોડો શબ્દ સાંભળવા બોલો તો એક શબ્દ નક્કી ન થાય. એક શબ્દ નક્કી ન થાય. અહીંયા હું સત્સંગ કરું તો કલર જુદો, પાછો ઘરે જુદો, વેવાઈને જુદો. આ એક ઉપદેશ એવો કે તમારો કલર ન ફરે, કારણ કે તમને એમ જ ન થાય કે નો હોય જ, તમને સતત હોય જ. કારણ કે આને વાંચવાને પાણી પાન કરે છે, દેહપણાનું પાન મટાડી અને સ્વરૂપનું પાન કરાવી. તમે ક્યાંય જઈએ જ ન હતો. અને સીસી કેમેરા અંદર ચાલ પણ બહાર નહીં ચાલ, વગર લાઈટ નો 24 કલાક કાંઈ ભાઈ લાઈટ પાઈટ કાંઈ ન હાલે. સમજી ખરેખર આ વસ્તુનું મૂલ્ય કરી અને ખરેખર બ્રહ્મનું જ પોતાના સ્વરૂપનું ચિંતન, એના જ વિચાર. બરાબર. એનું કારણ તમને કહું, આખું વિશ્વ જેમાંથી નીકળ્યું છે એ તો બીજું તો બગડામાં જ આવે ને, બીજું તો બગડામાં જ આવે ને. ગમે તે કહો, બીજું તો બગડામાં જ આવે. હું તો કહું દેહ બગડામાં આવે. બોલો, કારણ કે એ આ 5 તત્વ એમાંથી પ્રગટ્યા છે. તમારી તોલે તો કોઈ ન આવી શકે, કોઈ ન આવી હકીકત. અને આનું જો નક્કીપણું થઈ જાય ને તો એ તો દયાનો સાગર છે, કરુણાનો ભંડાર છે. તું રે મારા નામમાં, હું તારા કામમાં, તું તારા કામમાં, તું મારા ધામમાં. હજી સુધી કોઈ પગ ઉપાડ ન પડ્યો એક દાખલો નથી પીડ્યો, એક દાખલો. મેં તો ઘણાના જીવન જોયા, સંતોને ઘણા જીવન વાંચ્યા, અને નજર સામે છે ને, નજર સામે છે. સમજી લો કે જેને પગ ઉપાડ્યો ન પડતો હોય. ભાઈ એક ખૂબી એક એવી ને માણાને એકલામાં રસ જ નથી, બગડામાં બહુ રસ, પૂરો પૂરો થઈ જાય. કારણ કે બગડામાં ને કઈક કળા આવે છે, કળા કઈક આવી જાય ને આમાં આકડ કળા રહી જાય, કળા આવી જાય. વક્તાપણાની, ભજન ગાવાની કળા, વગાડવાની કળા, એ કળા કઈક આવી જાય ને બગડામાં, એટલે અકળ કળા રહી જાય, અકળ કળા રહી જાય. પણ ખરેખર જેને દાજ છે, પ્રેમ છે, પ્યાસ છે, અને જેને એક એક શ્વાસની જેને કિંમત છે, એક એક શ્વાસે શ્વાસે શ્વાસ હલાવવાની જેની યાદી છે, અને જેની આખા વિશ્વમાં એક સત્તાની આણ વર્તાઈ રહી છે કે એને લઈને આ બધું ચલાયમાન છે, એવું મનથી મનને ઉપદેશ કર્યા કરે. આ ઉપદેશ તો બહુ ન લાગે કઈ, પછી ઘરે જઈને એને મનન કરે કે આ જે કૃષ્ણને દુર્વાસા આપ્યો ઈ મને આપ્યો, વશિષ્ઠે રામને આપ્યો ઈ મને આપ્યો, જલાસો હલા બની જવાય ઈ મને ચૂકતી આપી, જલાસો હલા બની તમારા હાવલિયા પટેલ ભોજા બાપા એ આ મને ચૂકતી આપી. આ હજારો સંતો આ વસ્તુને લઈને થયા છે. આવો અહોભાવ કર્યા કરે અને વિચાર કર્યા કરે તો આ ખરેખર વસ્તુ મૂલ્ય થાય ને તો કિંમત થાય.
કિંમત થાય એટલે માનવા માંડે એટલે મનન થાય એટલે નિતિધ્યાસન થાય, નિતિધ્યાસન થાય એટલે વસ્તુમાં સ્થિતિ થાય એટલે પ્રમાણ આવવા માંડે, પ્રતીતિ થાય, વિશ્વાસ આવે, પછી એની ગાડી 5મા ગેરમાં પડી ગઈ, નો સ્ટોપ હાઈવે ઉપર, નેશનલ હાઈવે ઉપર, ઓમે નેશનલ છે, યુનિવર્સલ નેશનલ છે. પણ ખરેખર એવી લગ્ની લાગી જાય, લગ્નની બહુ કારણ કે લગ્ની લાગ્યા હોય ને આ પાર પડે એમ નથી. ગુરુ છે લગ્ની કટીને મેરે ભાઈ, જીવ પલ લેવો જાવ ગુરુ છે લગ્ની કટીને ભાઈ, બરાબર. લગ્ની લાગ્યા હોય ને પાર ન પડે. હવે લગ્ની ક્યારે લાગે કે આ અમુક સંતોના શબ્દો વિચારે કે જે શબ્દો કરી લે વિચાર સપના જેવો સંસાર, એ કઈક સપનું આમાં જોવા માંડે અને કઈક એના થઈ ગયેલા અનુભવને થોડોક ભવિષ્યના ભૂતકાળના અનુભવને વિચારે કે આમ કર્યું પણ કાંઈ થયું નહીં, આ ધુવાડાના બાચકા છે, ખોટા પાયે ખેલ રેચો છે, બરાબર હે આમનું 5 વેગે વાતમાં, બરાબર. આ મરવાટાણા મંડાણામાં રજ વેગે, મરવાટાણા મંડાણા અને ખાલી જાગી જવાનું, કાંઈ મૂકવાનું નથી, પકડવાનું નથી, કાંઈ પાય નથી કરવું, ખાલી અંદરની અન્ડરસ્ટેન્ડિંગ ને શું કહેવાય, સમજણ પકડી લેવાની, બીજા બહારથી કાંઈ ફેરફાર કરવો અને કોઈને ખબર જ પડે, કોઈને ખબર પડે હે, કોઈને ન ખબર પડે, ખાલી સમજણ પકડાઈ ગઈ કાંઈ. અને એ એક સમજણ એવી છે, તમે એને પકડો ને એ તમને પકડી દે, અને એ પકડે મારા બાપ હું બાકી રહે, તમે વિચાર તો કરો, ઈ પકડે તો હું મારા બાપ બાકી રહે, ખુદ હું બાકી રહે કે કાંઈ, કોઈને હજી સુધી કોઈને બાકી નથી, સમજી 100 રૂપિયા પછી તો કાંઈ ઘટે નહીં મારા બાપ. પણ ખરેખર સગુણ ગુરુ અને નિર્ગુણ ગુરુ પર બે ઉપર બરાબર ધર આવે અને જેને ખરેખર છૂટવું જ છે અને ખરેખર પતાવવું છે, એનું આ કામ છે, પતાવવું જ છે. બાકી આમાં વાયદો નાખ્યો તો ઓલો પેન્ડિંગ રહી જાય છે, સમજી વાયદો ફાયદો નહીં. પણ જેને ખરેખર કરી લીધું છે અને આમ જાગૃતિ રાખે કે મારા અત્યારે વિચાર બગડા ના લે એકલાના, બોલો લેબોરેટરી અંદર છે, કોણ ના પાડે તમારે એકલાનો વિચાર કરવો હોય તો? કોઈ ના પાડે, કોઈ ના પાડે. અને બગડા નાખતા અંદર જાણનાર ને ખબર છે, જાણનાર તો હાજર છે, એ તો ક્યાંય ભાગી જતો નથી, હે એ આવતો નથી જાતો નથી. બગડાનો વિચાર આવતો હોય તે ખબર અંદર લેબોરેટરી પડી છે, તો આપણે એટલું જ ખબર પડે કે હું બગડામાં ચોટ્યો કે એકલામાં ચોટ્યો. ચોટવા જેવું ક્યાં છે? સંતો ત્યાં ગયા છે, એકલામાં ચોટવાનું છે, બરાબર. અને જ્યાં જે એકલામાં ચોટ્યા એનું કોને નથી, બધા એનામાં વારે નથી, પછી વારે નથી. પરમાત્મા ડેમ છે, એમાં તમે કેનાલ જોડો એટલે કઈ પાણી આવવાના મંતર ન બોલવા પડે, એ કેનાલ જોડ્યા ભેગી ધોધ ચાલુ. અને પછી આ તો એ તો ઠીક છે કેનાલ બનાવી, પણ આ તો બધું હાજર, પલટી ખાલી મારવાની છે, બધું હાજર. આમ પછી ના ન પડે, અત્યારે રાતે 2 વાગે ક્યાં જોઈતી મારા અત્યારે હુવાનો ટાઈમ તો તું નો ભરેલો ના ન પાડે. બાથરૂમ ગયા હોય તો ના ન પાડે, આભળવા ગયા હોય તો ના ન પાડે, બેસ લગ્ન માં જાય તો ના પાડે, અરે હું તો ડિસ્કો કરતા તો ના ન પાડે. કે મારે ક્યાં છે તાર લગાવ્યું? मुझे देखता आवे पानी में मीन प्यासी, मुझे देखता आवे हांसी पानी में मीन प्यासी. आवडो मोटो दया. પણ આ મેર બાપુ એટલો હેલો છે, સરળ છે, સહજ છે, એટલે જ ફિટ નથી થતો. અને તમે પાછા કરુણાના સાગર, આવ્યો નથી દીધું નથી, આવ્યો નથી દીધું નથી, અને પાછા મુક્ત કીધું તારી દીધું મારી રીતે. એટલે આ સહજમાં મળી ગયું એટલે આનું મૂલ્ય હોય નહીં. હમણાં 25 વર્ષ સેવા કરાવે ને ત્યાં ખબર પડે, છોડ્યા ઉતાર નાખે ત્યાં ખબર પડે, સમજી ગયો. બોલો સદગુરુ મહારાજની એનો હાર આવી ગયો. બોલો સદગુરુ મહારાજની સહજાત